નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 24 એપ્રિલ 2026 અને દિવસ શુક્રવાર છે અને વૈશાખ સુદ આઠમ છે. તો ચાલો મિત્રો સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો અમેરિકા અને ઈરાન સાથે કોઈપણ પ્રકારની યુદ્ધ વિરામનો ઇનકાર કર્યો છે. ઈરાનની સંસદમાં સ્પીકર મોહમ્મદ બાગેર કાલિબાફે કહ્યું કે વર્તમાન સમયમાં યુદ્ધ વિરામ ત્યારે જ શક્ય છે જ્યારે નાકાબંધી હટાવવામાં આવે અને ઈરાન અને અમેરિકા વચ્ચે 22 એપ્રિલે યુદ્ધ વિરામ સમાપ્ત થઈ ગયો હતો અને ટ્રમ્પે તેના સમાપ્ત થતાં પહેલાં જ તેને એકતરફી રીતે આગળ વધારી દીધો હતો. તો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને નરકનું દ્વાર તરીકે વર્ણવતી એક પોસ્ટ શેર કરી છે. કટ્ટરપંથી અમેરિકન લેખક અને રેડિયો હોસ્ટ માઇકલ સેવેજ દ્વારા લખાયેલો આ પત્ર જન્મજાત નાગરિકતાની ટીકા કરે છે અને ભારત અને ચીન સહિત અનેક દેશો વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે. તો બીજી તરફ વાત કરીએ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના વિધાનસભાની ચૂંટણીમાં ગુરુવારે બમ્પર વોટિંગ થયું. બંગાળની 294 બેઠકોમાંથી 152 બેઠકો પર પ્રથમ તબક્કામાં 92.72% મતદાન થયું, જ્યારે તમિલનાડુની તમામ 234 બેઠકો પર રેકોર્ડ 85.13% વોટિંગ થયું. બંને રાજ્યોના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ વોટિંગ થયું છે. જે ચૂંટણી પંચના આંકડા રાત્રે 9 વાગ્યા સુધી છે તેમાં કોઈ ફેરફાર થઈ શકે છે. બીજી તરફ વાત કરીએ દેશના અડધાથી વધુ રાજ્યોમાં હીટવેવ ચાલુ છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ઘણા શહેરોમાં તાપમાન 40 સેલ્સિયસથી 45 સેલ્સિયસની વચ્ચે રહ્યું છે અને ઓડિશામાં ઝારસુગુડામાં 44.6 સેલ્સિયસ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું છે. હીટવેવને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે બપોરના સમયે વસ્તી ગણતરીની પ્રક્રિયા પણ રોકાવી લીધી છે. તો મિત્રો આ હતા એક મહત્વના આજના એક અગત્યના સમાચાર. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ એક નવી અપડેટ્સ નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.